તો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના એટલે કે મફત પરિવહન યોજના। આ યોજના અંતર્ગત છે વિદ્યાર્થીઓને ખાસ કરીને વિશેષ બસ સેવાનો લાભ છે આપવામાં આવે છે મફતની અંદર। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા। વાત કરીએ સરકારની સરસ મજાની યોજના એટલે કે મફત પરિવહન સુવિધા। રાજ્યની અંદર અંતરિયાળ વિસ્તારની અંદર રહેતા વિદ્યાર્થીઓ માટે છે મફતની અંદર પરિવહન એટલે કે જે બસ સુવિધા છે આપવામાં આવે છે। મિત્રો વાત કરીએ સમગ્ર શિક્ષા અંતર્ગત છે રાજ્યની અંદર ધોરણ 1 થી 8ની સરકારી પ્રાથમિક શાળા, ધોરણ 9 થી 12ની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને મફત પરિવહન સુવિધા છે ઉપલબ્ધ કરવામાં આવી છે। અંતરિયાળ વિસ્તારની અંદર રહેતા હોય જેની અંદર મિત્રો વાત કરીએ ખાસ કરીને મફત પરિવહન સુવિધા મેળવવાની જે પાત્રતાની વાત કરીએ તો ધોરણ 1 થી 5ની અંદર સરકારી શાળાની અંદર રહેઠાણથી 1 કિલોમીટરથી વધારે અંતર હોય એવા વિદ્યાર્થીઓને છે લાભ મળવા પાત્ર થશે। એટલે કે સરકારી શાળાની અંદર છે ધોરણ 1 થી 5ની અંદર જે છોકરા ભણતા હોય બરાબર, છોકરા છોકરીઓ વિદ્યાર્થીઓ બરાબર, એને રહેઠાણથી 1 કિલોમીટરથી વધારે અંતર હોય તો એમાં મફત પરિવહન સુવિધાનો લાભ આપવામાં આવે છે। ધોરણ 6 થી 8ની જે શાળાઓની વાત કરીએ તો એમાં રહેઠાણથી અંતર 3 કિલોમીટરથી વધારે હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળે। 3 કિલોમીટરથી વધારે અંતર થતું હોય તો લાભ મળે છે। અને ધોરણ 9 થી 12ની અંદર જે સરકારી અને અનુદાનિત શાળાની અંદર છે રહેઠાણથી અંતર 5 કિલોમીટરથી વધારે હોય તેવા વિદ્યાર્થીઓને છે આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે। મિત્રો વાત કરીએ મફત પરિવહન સુવિધાની વધારે માહિતીની ખાસ તમારે જરૂર હોય તો તમારી નજીકની શાળાનો સંપર્ક કરી શકો છો। અહીંયા વેબસાઇટ વિશેષ અહીંયા જે ઈમેલ આઈડી આપેલી છે, કોન્ટેક્ટ નંબર પણ વિશેષ આપેલા છે। તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં।